હેલો દોસ્તો, તો કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાને. તો હમણાં આપણે લોગ આવતા નહોતા, આપણે હતા થોડાક લગ્નમાં અને અત્યારે માર્કેટ હાવ ડાઉન છે, થોડુંક મંદી જેવું હતું એટલે ગાડી આપણી 4-5 દી પડી હતી ને હતા લગ્ન એટલે આપણે કાંઈ ગાડી ભરી નહોતી ને હવે ભરીને નીકળી ગયા હતા. અને અત્યારે આપણે આવી ગયા હતા વડોદરા, દિલ્હી બોમ્બે એક્સપ્રેસમાં. વડોદરા હતા અને આપણી ગાડીમાં ચેન્નઈનો માલ ભર્યો હતો અને નીકળી ગયા હતા આપણે ચેન્નઈ જવા માટે. તો આગળ આપણે જોઈએ, આપણા વ્લોગ જોજો, બતાવીએ તમને. આપણા વ્લોગ પાછા ચાલુ કરી દીધા છે, તો બધા સપોર્ટ કરજો. હતા આપણે વડોદરા ને ત્યાંથી નીકળી ગયા અને આપણી ભેગા હતા આપણા મિત્ર કનીભાઈ ને. ત્યાંથી નીકળી ગયા અને પહોંચી ગયા આપણે બારડોલી ને. બારડોલીથી પછી એક્સપ્રેસ ઉતારી લીધો આપણે ને આવી ગયા સોનગઢ બોર્ડરે. બપોર થઈ ગયો હતો અને ભૂખ લાગી હતી કન્યાને, એટલે ખાવું છે. મેં કીધું હાલ હવે ખાઈ લે, બીજું તો શું. બપોર થઈ ગયા હતા તો પછી નિરાતે જમી કાઢવી લીધું. જમી કાઢવીને અહીંયા બોર્ડરે જ આપણે ગાડી રાખી દીધી તડકાની. 2 કલાક રેસ્ટ કરી દીધી અને પછી વળી પાછા નીકળી ગયા અને આવી ગયા વછરાજ હોટલે ચા પીવા માટે. ચા પાણી કમ્પ્લીટ કરીને આવી ગયા આપણે નવાપુર બોર્ડરે. બોર્ડરે પહોંચ્યા તો ટ્રાફિકની લાઈનો લાગેલી હતી. ધીમે ધીમે કરીને પછી બોર્ડર પાસ કરીને આપણે પહોંચી ગયા સાકરી ઘાટમાં. ઘાટ ચડાવીને આપણે આવી ગયા હતા જનાભાઈની હોટલે. ચા પાણી કમ્પ્લીટ નાસ્તો બાસ્તો લઈને નીકળી ગયા ને આવી ગયા દુલિયા બાયપાસમાં. અને દુલિયા પાસ કરી નાગપુર વાળો હાઈવે ચડી ગયા અને આવી ગયા આપણે કરણી હોટલે. આપણા મિત્ર આવતા હતા એક, એટલે એની રાહ જોઈને બેઠા હતા. જયસુખભાઈ મેવાડા આપણા મિત્ર આવતા હતા, એ આવ્યા અને ચા પાણી કમ્પ્લીટ કરીને ફરી પાછા નીકળી ગયા. અને પછી જલગાંવ પહેલા આવી ગયા વછરાજ હોટલે. 12 વાગી ગયા હતા એટલે ભૂખ લાગી ગઈ હતી, એટલે નિરાતે જમી કાઢવી લીધું. જમી કાઢવીને હવે આપણે સુઈ જવાનું હતું. હવે આ ગનીભાઈ ગાડી હલાવવાના હતા, એટલે હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને આવા વિડીયો જોવા આપણી આઈડીને ફોલો કરી નાખ.